દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે। સુરતમાં કતારગામ, વરાછા, કાપોદ્રા, વેસુ અને પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। આ વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। તો સુરતમાં આજે સતત 5મા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। કતારગામ, વરાછા, કાપોદ્રા, વેસુ અને પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। ગઈકાલે પણ સવારથી જ વરસાદી માહોલ સુરતમાં જોવા મળ્યો હતો। આજે પણ સવારથી જ વરસાદી માહોલ છે। શુક્રવારે સાંજે બિહારમાં પટનાના દીઘા વિસ્તારમાં આવેલા મિનાર ઘાટ પર કાર ડૂબવાની ઘટના બની। ડ્રાઈવરે ભૂલથી બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દીધું, જેના કારણે કાર ગંગા નદીમાં પડી ગઈ। આ ગાડી ગંગા નદીના ઘાટથી દૂર જવા લાગી। કારમાં એક દંપતી સવાર હતું। તેમણે મદદની ગુહાર લગાવતા ગંગા ઘાટ પર હાજર 2 ખલાસીઓ દેવદૂત બનીને આવ્યા। પોતાના જીવની પરવા કર્યા વગર દંપતીને બચાવી લીધું। પટના પોલીસ પણ આ બંને ખલાસીઓની બહાદુરી અને હિંમતની પ્રશંસા કરી રહી છે। વહીવટી તંત્રએ તેમનું સન્માન કરવાની ખાતરી આપી છે। તો મિનાર ઘાટ પર 2 ખલાસીઓ છે। તમે જોઈ શકો છો કે આ ખલાસીઓનો જીવ જે છે એ જીવના જોખમે આ દંપતીને બચાવ્યા। માંડ માંડ આ પતિ પત્ની અહીંયા બચ્યા હતા। તમે જોઈ શકો છો કે કેવી રીતે આખી આ કાર ડૂબી રહી છે। પટનામાં આ નવી નકોર કાર છે જે પાણીમાં ડૂબતી અને તેમાં જે લોકો હતા તેમને બચાવાયા। રાજકોટમાં ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાને પાસા હેઠળ સાબરમતી જેલમાં મોકલાયા છે। 2 દિવસ પહેલા કારખાનેદારે નોંધાવી હતી ફરિયાદ। જાનથી મારી નાખવાની ધમકીની આ ફરિયાદ હતી। પીટી જાડેજા સામે પાસા હેઠળની કાર્યવાહી થતા ક્ષત્રિય સમાજના લોકો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા, જ્યાં લોકસભાની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં મુખ્ય ચહેરા તરીકે જાણીતા થયા હતા પીટી જાડેજા। પોલીસ કાર્યવાહી સામે ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા પણ બોલ્યા। જે પ્રક્રિયા થઈ રહી છે તે ગેરવ્યાજબી તેમણે ગણાવી। સામાન્ય ગુનામાં પાસા હેઠળ કાર્યવાહી થઈ છે। જે પણ થયું છે તે આંદોલનના કારણે છે એવું પણ તેમણે કહ્યું। પીટી જાડેજાના વકીલ બોલ્યા છે કે જે થયું છે તે પ્રી પ્લાન પ્રમાણે થયું છે, જે ગુનામાં આગોતરા જામીન મળી ચૂક્યા છે। પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે। તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો। આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆર નો જેને કઈ લેવા દેવા નથી, જેમાં આગોતરા જામીન ઓલરેડી થઈ ગયા છે, એમાં હાલ ઈ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે। પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે। અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી બરાબર મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે, એમાં નહીં ચાલે, તમે 10 મિનિટમાં છોડી દેશું, એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્યવાહી ધરારથી કરીને પાસા હેઠળ ધકેલા છે। અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાફરીઓ રાખી છે। પોલીસ વાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે, એ અમને જવાબ નથી આપી શકતા, નથી અમને કઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કઈ થશે 9 દિવસના ઉપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે। એમની પાસે એક પણ જવાબ નથી। અત્યારે અમે એમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો, તો બી એમની પાસે કઈ જવાબ નથી। અને હવે વાત શાકભાજી બની લક્ઝરી। ગુજરાતમાં શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે। વરસાદને કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે। શાકભાજીની માંગ સામે આવક ઓછી છે। ભાવ વધતા મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે। ટામેટાથી દૂધી સુધીના ભાવ બમણા થઈ ચૂક્યા છે અને આ શાકભાજીની માંગ સામે આવક ઓછી હોવાના કારણે આ ભાવ વધારો થઈ રહ્યો છે। એક તરફ ખેડૂતોને ભાવ ભલે ન મળે, પરંતુ અહીંયા શાકભાજીના ભાવ આસમાને આંબી રહ્યા છે। આ બે સ્થિતિ વચ્ચે જે છે મલાઈ કોણ ખાઈ જાય છે, એ પણ એક મોટો સવાલ છે। ખાસ કરીને વરસાદના સમયમાં શાકભાજી સસ્તા થતા હોય છે, પરંતુ અહીંયા વિરોધાભાસ દેખાઈ રહ્યો છે। રાજકોટ પર ચોમાસાની શરૂઆતથી જ મેઘરાજા મહેરબાન થયા, પરંતુ આ વરસાદને કારણે મોંઘવારીએ તો માજા મૂકી દીધી। છેલ્લા 15 દિવસમાં શાકભાજીના ભાવમાં ધરખમ ઉછાળો આવ્યો। કેટલાક શાકભાજી તો ડબલથી પણ વધુ ભાવે વેચાઈ રહ્યા છે। એક તરફ વરસાદથી આવક ઘટી અને બીજી તરફ માંગ યથાવત રહેતા ભાવનો પારો ઉચકાતો રહ્યો, જેના લીધે મધ્યમ વર્ગ માટે શાકભાજી ખરીદવી મોંઘી બની છે। વેપારીઓ કહે છે કે જો વરસાદ આવી જ રીતે ચાલુ રહ્યો તો ભાવમાં હજુ પણ વધારો થઈ શકે છે। લોકોને હવે શાકભાજી જરૂર મુજબ નહીં પણ બચત પ્રમાણે ખરીદવી પડે છે। અત્યારે એટલા બધા ડબલ જ ભાવ થઈ ગયા છે, ખૂબ મોંઘું થઈ ગયું છે। આગળ ટિંડોરા જ લેવા ઊભી રહી હતી, પણ 200 કિલો કીધા એટલે હું નીકળી ગઈ ત્યાંથી। એટલે એટલું બધું છે કે જે રેગ્યુલર લોકો છે જે એ લોકો માટે તો અત્યારે શાક લેવું બહુ મોંઘું પડી જાય એવું છે। એ એના કેમ કોસ્ટ કટિંગ કરે એને આઈડિયા નથી આવતો।
શાકભાજીના અત્યારે આ 10 વર્ષથી જેવું થયું ડબલ ભાવ થઈ ગયા. પહેલાં બધા 50, 60, 70ની આડે ગાડે કિલો હતા. અત્યારે મેજોરિટી શાક 80, 100, 120, 150 સુધીનો શાકભાજીનો ભાવ અત્યારે થઈ ગયો છે. એટલે વરસાદ જો ખેંચાય થોડો ઘણો ઓછો પડે, એકી એરે પડ્યા રાખે સતત વરસાદ તો ભાવ વધે, બાકી થોડો ઘણો આવીને વયો જાય તો વાંધો ન, તો નુકસાન ન થાય. ખેડૂત એમ કે એક ધારો વરસાદ આખો દે એવા રાખે ને એટલે એમાં શાકભાજી એમના વાડીમાં એને કે ગદગદી જાય, બગડી જાય. વરસાદ રહી જાય ને વાંધો ન આવે તો બજાર ડાઉન ન થાય બહુ, અને માલ નવો આવે. અત્યારે માલ બહુ આવતો નથી ખાસ. અમદાવાદમાં પણ વરસાદી માહોલમાં શાકભાજીના ભાવ આસમાને આંબી ગયા છે. 80 થી 100 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે તમામ શાકભાજી. આ શાકભાજીની માંગ સામે આવક ઓછી છે, જેના કારણે ભાવ વધ્યા છે. ચોમાસા સુધી આટલા ભાવ રહેવાનો વેપારીઓનો દાવો છે. સિઝન વગરના શાકભાજીના ભાવ તો ભડકે બળ્યા છે. સિઝનના શાકભાજીના ભાવ પણ આસમાને છે. અત્યારે વધારે શાકભાજીના ભાવ હોવાનું કારણ કે એક તો અતિશય વરસાદ છે. વરસાદના કારણે બધા માંડવા બધું પડી જાય, એટલે ક્રોપો તૈયાર જ ના થાય. એટલે જેને સારો ક્રોપ હોય એને માંગ વધી જાય, એટલે એનો ભાવ વધી જાય છે. એમ કે એટલે કેપ્સિકમ આવે, કોબીજ આવે, ફ્લાવર આવે, એ બહારનું શાક આવતું હોય છે. અને એ પણ રસ્તામાં પલળી જાય ને તો અડધું શાકભાજી ફેંકવામાં જાય, એટલા કારણે એના ભાવ વધી જાય છે. પછી એમ કે ચોમાસા દરમિયાન છેક ઓગસ્ટ સુધી આ જ ભાવ રહેવાનો. ચોમાસાના હિસાબે આવકો ઓછી હોવાથી ભાવ ઊંચા છે. 100 રૂપિયા ટીંડોળા છે તો 120 રૂપિયા, એટલે એ મૂળ અછતનો જ ભાવ છે, બીજું કશું નહીં આમાં. કારણ કે અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયા હોય, આ તે બીજું એના કારણેથી જ આ ભાવ આટલા બધા ઊંચા હોય છે, બીજું કોઈ કારણ નહીં હોય. ટીંડોળાના ભાવ 120, ગવાર 100 રૂપિયા, ભીંડા 100 રૂપિયા, અમુક જગ્યાએ 150 રૂપિયા એવું બોલે. મોંઘું તો પડે જ ને બેન, મોંઘવારી કેટલી, મોંઘું તો પડે, શું કરવાનું, લે તો પડે. શાકભાજીમાં ભાવ બહુ ઊંચા છે ને બહુ શાક બગડે ચોમાસાના હિસાબે, ને વધતા કે ઘરાક ખાઈ શકતા નહીં. બધું શાક 50 થી 250 છે, અને એના માટે કે ઘરાક કે આટલું મોંઘું નહીં ખાવું. અત્યારે અમારે બિલકુલ ધંધો નહીં, તો બધું શાક બગડવામાં જઈએ, એટલું મોંઘું શાક છે અત્યારે. હમણાં મહિના 1.5 મહિનો તો ઉતરવાનો જ નહીં વરસાદના કારણે. પાણી પડે એટલે વરસાદમાં શાક બધું બગડી જઈએ એના હિસાબે. તો વડોદરા શહેરમાં પણ શાકભાજીના ભાવમાં વધારો છે. શાકભાજીના ભાવ વધતા શાક માર્કેટમાં સન્નાટો છવાયો છે. સામાન્ય દિવસોમાં ગ્રાહકોથી ધમધમતું ખંડેરાવ માર્કેટ હવે ખાલી ખમ ભાસી રહ્યું છે. પહેલા લોકો કિલોમાં શાકભાજી લેતા હતા, હવે માત્ર 250 ગ્રામ લેવા આવે છે. ચોમાસાની શરૂઆત સાથે ભાવ એટલો વધી ગયો છે કે આજના સમયમાં શાકભાજી ખરીદવી પણ સામર્થ્યની બહાર લાગવા લાગ્યું છે. બહુ જ ભયંકર મુશ્કેલી, જોકે ગજાને પોસાતું જ નથી એવું હોય છે. આમ શું શાક લેવું એ બહુ વિચાર કરવો પડે. 120, 130, 140 રૂપિયા કિલો બધું શાક છે, એટલે સામાન્ય માણસ માટે તો બહુ ભયંકર મુસીબત. 15 દિવસ પહેલાં એ ઓછો ભાવ હતો, 15-20 દિવસ પહેલાં. હા, આજનો ભાવ તો બહુ આસમાન જ છે એકદમ. 250 ગ્રામ શાકમાં બધું ચલાવવું પડે ઘર. જે વરસાદ પહેલાં અમે લેવા આવતા હતા શાકભાજી, ત્યારે ભાવ ખાસો રિઝનેબલ હતો, એટલે અમે અહીંયા જ લેવા આવતા હતા. હવે વરસાદ પછી ભાવ સખત, આજે જ અમને લાગે છે કે સખત ડબલ જેવો થઈ ગયો છે. જે આ પાકના નુકસાન કે એના કારણે ખાસો વધી ગયું લાગે છે, પણ એને કંઈ કરવું જોઈએ. રીઝન એક્સ્ટ્રીમલી હાઈ થઈ ગયો છે અત્યારે ભાવ. અમે માંજલપુર સ્ટે કરીએ છીએ, પણ ત્યાં શાક એકદમ કોસ્ટલી મળે છે. તો આપણને થયું કે અહીંયા આવીએ સાથે બધું નહીં લઈએ ને બલ્કમાં, તો થોડું એટલે સસ્તું પડે, એટલે રિઝનેબલ પડે, પણ ડબલથી વધારે ભાવ છે અત્યારે. બહુ જ ભાવ છે. જે અફોર્ડ કરી શકે છે ને એના માટે જ ડિફિકલ્ટ છે, તો જે ના કરી શકે તો બહુ જ ડિફિકલ્ટ છે. પહેલાંના ટાઈમમાં સસ્તું હતું, હમણાં મોંઘવારીને લીધે બહુ મોંઘું છે. અને હમણાં આજના તારીખમાં લેવા છે તો 20-30 ની 250 શાકભાજી મળે છે, અને પહેલાં 10 ની 20 ની 500 મળતી ને. બટાકા ડુંગળીના ભાવ બી વધી ગયા છે. હવે મોંઘવારીમાં ગરીબ પ્રજા શું કરે, કંઈથી લાવે ને કેવી રીતે કરે, ગુજરાન ચલાવે. એક પગાર હોય તો કંઈથી ચાલે. એટલે વરસાદની સિઝન છે અને વરસાદમાં વધારે મોંઘું થઈ જાય. વરસાદમાં વરસાદ પડે તો ખેતરોમાં પાણી જાય, પાક આખો બેસી જાય, એનો ભાવ છે. આ ગ્રાહકોને મોંઘું લેવું પડે, એમાં એમને બહુ જ નુકસાન થાય, અમને પણ નુકસાન થાય. જે વરસાદ પહેલાંનો ભાવ રીંગણા
30 રૂપિયા કિલો કોઈ નહોતું ખાતું, અત્યારે 100 રૂપિયા કિલો છે. હોલસેલમાં 80 રૂપિયા કિલો છે. એટલે આવે એટલે અહીં 100 રૂપિયા વેચાય. ચોમાસામાં 50 થી 60% 70%નો તફાવત જોવા મળે. 70%. તો સાબરકાંઠામાં વરસાદે ખેતીને મોટું નુકસાન પહોંચાડ્યું. ખાસ કરીને શાકભાજી પાક પર ભારે અસર થઈ, જેના કારણે હોલસેલ અને છૂટક બજારમાં ભાવ આસમાને પહોંચી ગયા. તુરિયા, દૂધી, ગવાર, ચોળી સહિતના શાકભાજી હવે બમણા ભાવે વેચાય છે. ખેડૂતોનો પાક બગાડ થતાં ઉત્પાદન ઘટી ગયું છે. ઊંચા ભાવ છતાં પણ ખેડૂતોને નફો મળતો નથી, જ્યારે ગૃહિણીઓનું ઘર ખર્ચ ખોરવાઈ ગયું છે. વેપારીઓનું કહેવું છે કે જો વરસાદ યથાવત રહ્યો તો ભાવ હજુ પણ વધી શકે. જ્યારે વરસાદ નહોતો ત્યારે અમે 8 થી 9 પોટલા લઈને આવતા હતા. અત્યારે હાલ અમારે 3 થી 4 પોટલા માંડ ઉતરે છે. અને બીજી વસ્તુ એ છે કે હું ખાસ દૂધી અને ભીંડા લઈને આવું છું. પહેલાં અમારે 40 રૂપિયા ભાવ મળતો, અત્યારે 60 રૂપિયા. ભાવમાં તેજી છે, પણ હાલ જે અમારે સમસ્યાનો સામનો કરવો પડે છે એ વસ્તુમાં ટ્રાન્સપોર્ટેશન છે, એમાં અમારે 300 રૂપિયા ટ્રાન્સપોર્ટેશન લાગે છે. અને ખેડૂતની જે મજૂરી છે, માણસોની મજૂરી, એ અમારે 300 રૂપિયા લાગે છે. અને એવરેજ અમને ભાવ પણ અત્યારે તેજીના લીધે સારા મળે છે. વરસાદ પડવાના લીધે ફૂલ મગર પોઈ જાય છે, બરાબર. અત્યારે ભાવ મળે, બરાબર. ભાવ છેલ્લે તો નુકસાન ના ઉકળાશે. લાવવા તો મજૂરોને 200 રૂપિયા રોજ આલવું પડે, બરાબર. ત્યાંથી લાવવાનું ભાડું, એટલે છેલ્લે અત્યારે ભાવ મળે, ઉત્પાદન ઓછું હોય એટલે છેલ્લે તો સરવાળો સુના જ આવે. પેલો માલ વધારે હોય પણ ભાવ ના મળે એટલે એ બધું હરખું થઈ રહે છે. આજે વધુ વરસાદ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે. જે ખેડૂતોને આજે ભીંડા 10 પાઉચ નીકળતા હતા એની જગ્યાએ 4 પાઉચ નીકળે છે. એટલે માર્કેટમાં આવક ઓછી હોવાથી માલના ભાવ વધી ગયા છે. આજે 1000 થી લઈને 2500 રૂપિયા સુધી શાકભાજીના ભાવ પડે છે. આ વાતાવરણ આવું 1-1.5 મહિના સુધી ચાલશે. આવું નવો માલ આવે ખેડૂતોનું